માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક ભાઈઓ રોડ ઉપરથી લાગેલો છું. પરિવારથી વિખરેલા લોકો છે અને જમી રહ્યા છે આપ સૌના આશીર્વાદથી, પ્રેમથી. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક ભાઈઓ પરિવારથી વિખરેલા છે. આશ્રમની અંદર લઈ આવેલો છું. અમને આપ સૌના આશીર્વાદથી, પ્રેમથી જમી રહ્યા છે. તો આશા રાખી છું આપ પણ અમને યથાશક્તિ પ્રમાણે દાન કરશો. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર આજે દીપિકાબેનની બર્થડે છે અને એમની બર્થડેની ખુશીમાં એ જમવાનું વહેંચી રહ્યા છે. તો દીપિકાબેનની વાત કરું તો એક નાનકડી મારી મુલાકાત એમની જોડે થઈ હતી. રોડ ઉપર ઊભા હતા આપણા અને મારે એમની જોડે કોન્ટેક્ટ થયા અને એમણે મને કીધું શકીલભાઈ એક દિવસ મારા તરફથી કરી દેજો. આવી પણ ઘણી લોકો સેવા કરતા હોય છે. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર આપ સૌના આશીર્વાદથી, પ્રેમથી જમવાનું ચાલી રહ્યું છે. આપનું દીપિકાબેન, આજે તમે જમવાનું ગરીબોને કેમ વેચી રહ્યા છો? બસ મને એવું થયું અને મને તમારો કોન્ટેક્ટ થયો હતો અને ખબર પડી કે ના આવું ચાલે છે સંસ્થાન. આ બર્થડેમાં ખોટા ખર્ચાઓ થાય તો મને એમ કે ભૂખ્યાનું ભોજન આપીએ અને એમ દયા પરોપકાર કરીએ તો સારું. કેવું આનંદ થાય છે આજે? કેવું ફીલ લાગે તમને? સારું છે. ઓકે, તો આ હતા આપણા બર્થડે અને સેલિબ્રિટી અને આજે એમના તરફથી જમવાનું હતું. તો આપ પણ અમને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો. ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર આપણે રોજ સેવા કરીએ.